ભૂખ્યા પેટે આ 10 વસ્તુઓ લેશો તો પાચનતંત્ર બગડી જશે. આપણે ક્યારે, શું અને કેવી રીતે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ખાસ કરીને સવારનું પહેલું ભોજન આપણા પાચનતંત્ર, ચયાપચય, મેટાબોલિઝમ અને આખા દિવસ માટે ઉર્જા સ્તર, એનર્જી લેવલ પર ઊંડી અસર કરે છે. આ દિવસભર આપણા સ્વાસ્થ્યનો પાયો પણ નક્કી કરે છે. તેથી સવારનું ભોજન સ્વસ્થ હોવું જોઈએ. જો કે કેટલાક ફૂડ્સ એવા છે જે સવારે ખાલી પેટે ટાળવા જોઈએ કારણ કે તે લાંબા ગાળે વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. સવારનો સમય શરીર માટે સૌથી સંવેદનશીલ સમય હોય છે. આવી સ્થિતિમાં ખાલી પેટે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જે પેટ પર વધારાનો બોજ નાખે, એસિડિટી વધારે કે પાચનતંત્રને બગાડે. હવે આ ખોરાક વિશે વિગતવાર જાણીએ. 1. ખાટા સાઇટ્રસ ફળો, નારંગી, મોસંબી, અનાનસ. સવારે ખાલી પેટે નારંગી, મોસમી ફળ કે અનાનસ જેવા ખાટા ફળો ખાવાથી તેમાં રહેલા સાઇટ્રિક એસિડને કારણે એસિડિટી, બળતરા અને પેટમાં ગેસ થઈ શકે છે. 2. કોઈપણ મીઠી વસ્તુ. સવારે ખાલી પેટે મીઠાઈ ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે અને થોડા સમય પછી તે એટલી જ ઝડપથી ઘટી જાય છે. જેનાથી થાક, ચીડિયાપણું અને વહેલી ભૂખ લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. 3. મીઠા સિરિયલ્સ અથવા શુગરી કોર્નફ્લેક્સ. બજારમાં મળતા શુગરી સિરિયલ્સમાં ફાઇબર ખૂબ ઓછું અને ખાંડ ઘણી હોય છે. તેને ખાલી પેટ ખાવાથી તાત્કાલિક ઉર્જા તો મળે છે, પરંતુ તે ઝડપથી પૂરી થઈ જાય છે. તેનાથી એનર્જી ક્રેશ, માથાનો દુખાવો અને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે. 4. કાર્બોનેટેડ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ, સોડા. સવારે ખાલી પેટે કાર્બોનેટેડ પીણા પીવાથી પેટમાં ગેસ થાય છે. તેનાથી પેટ ફૂલી શકે, બ્લોટિંગ છે અને એસિડ રિફ્લક્સ થઈ શકે છે. તેમાં રહેલા કૃત્રિમ ખાંડ, આર્ટિફિશિયલ શુગર અને રસાયણો, કેમિકલ્સ શરીર પર વધારાનો બોજ નાખે છે. 5. રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ. બ્રેડ, મેગી અને પેસ્ટ્રી જેવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે. તેને ખાલી પેટ ખાવાથી બ્લડ શુગર વધે છે અને લાંબા ગાળે પાચનતંત્ર પર પણ નકારાત્મક અસર પડી શકે છે. 6. કાચા શાકભાજી. કાકડી, ટામેટા, કેપ્સિકમ જેવા કાચા શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. પરંતુ ખાલી પેટે તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. તેનાથી અપચો, ગેસ અને પેટ ફૂલાવું થઈ શકે છે. 7. દહીં, છાશ અથવા કોઈપણ ડેરી પ્રોડક્ટ. ખાલી પેટે ડેરી ઉત્પાદનો ખાવાથી તેમાં રહેલા લેક્ટિક એસિડ અને બેક્ટેરિયાને કારણે પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. તેનાથી એસિડિટી, ગેસ અને પેટમાં તકલીફ થઈ શકે છે. ખાસ કરીને જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છે તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ. 8. ચા કે કોફી. ખાલી પેટે ચા કે કોફી પીવાથી કેફીન અને ટેનિનને કારણે પેટમાં એસિડિટી વધે છે. તેનાથી હાર્ટબર્ન, ગેસ, અપચો અને આયર્ન શોષણ ઓછું થઈ શકે છે. જો આ લાંબા ગાળાની આદત હોય તો તે અલ્સરનું જોખમ પણ વધારી શકે છે. 9. મસાલેદાર અથવા તળેલો ખોરાક. સવારે પેટ સંપૂર્ણપણે ખાલી હોય છે અને તેનું લેયર સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં મસાલેદાર અથવા તળેલો ખોરાક ખાવાથી બળતરા, એસિડિટી અને અપચો થઈ શકે છે. 10. બટાકા અને શક્કરિયા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક. ખાલી પેટે સ્ટાર્ચયુક્ત ખોરાક ગેસ અને પેટનું ફૂલાવાનું કારણ બની શકે છે. તે બ્લડ શુગરને પણ ઝડપથી વધારે છે, જેના કારણે દિવસભર થાક અને સુસ્તી આવી શકે છે. સવારે ખાલી પેટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે સરળતાથી પચી જાય, એસિડિટી ન વધે, ઊર્જા પ્રદાન કરે અને શરીરને હાઇડ્રેટ રાખે. સવારે કિસમિસ ખાવાથી અથવા રાતભર પલાળેલા કિસમિસનું પાણી પીવાથી પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત સવારે આહારમાં કેટલીક અન્ય વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો. સવારે ખાલી પેટે 1 થી 2 ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, પાચન સક્રિય થાય છે અને ચયાપચય સુધરે છે. તેનાથી શરીરની ઊર્જા ઓછી થાય છે, ચયાપચય ધીમો પડી જાય છે અને વ્યક્તિ દિવસભર થાક અનુભવી શકે છે. ઉપરાંત પાછળથી વધુ પડતું ખાવાની શક્યતા પણ વધી જાય છે. જે લોકો જીમ જાય છે તેમના માટે નાસ્તો એવો હોવો જોઈએ કે તે શરીરને ઊર્જા આપે, પચવામાં સરળ હોય અને પ્રોટીન પૂરું પાડે. વર્કઆઉટ પહેલા હળવો પણ સંતુલિત આહાર લેવો ફાયદાકારક છે. તમે ઓટ્સ અથવા દલિયા, પોર્રીજ જેવી ફાઇબરથી ભરપૂર વસ્તુઓ લઈ શકો છો, જે ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી ઊર્જા પૂરી પાડે છે. ઈંડા અથવા ગ્રીક યોગર્ટ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્નાયુઓના નિર્માણમાં મદદ કરે છે. ઉપરાંત કેળા અથવા સફરજન જેવા ફળો નેચરલ શુગર અને તાત્કાલિક ઊર્જા ઇન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરે છે. બદામ, અખરોટ, ચિયા અથવા અળસી જેવા ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ તથા બીજ, સીડ્સ સ્વસ્થ ચરબી, હેલ્ધી ફેટ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જીમમાં જવાના લગભગ 30 થી 60 મિનિટ પહેલા નાસ્તો કરો અને ખૂબ ભારે અથવા તળેલું ભોજન ટાળો, જેથી વર્કઆઉટ દરમિયાન પેટમાં કોઈ તકલીફ ન થાય. આ સામાન્ય રીતે સલામત અને ફાયદાકારક હોય છે, જો કે તેમાં કેફીન કે ખાંડ ન હોય તો. તે શરીરને હળવી ઊર્જા પૂરી પાડે છે અને પાચનતંત્રને સક્રિય કરે છે. આદુ, હળદર, તજ, તુલસી અથવા ફુદીના જેવી ઔષધિ ધરાવતો ઉકાળો અથવા ચા પણ ઇન્ફ્લેમેશન ઘટાડવા અને એન્ટીઓક્સિડન્ટ સપોર્ટ પૂરો પાડવા માટે સારા માનવામાં આવે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે સવારે ખાલી પેટ નાસ્તો એવો હોવો જોઈએ કે તે ભૂખને નિયંત્રિત કરે, ચયાપચય વધારે અને લાંબા સમય સુધી ઊર્જા પ્રદાન કરે. આ માટે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હળવો ખોરાક શ્રેષ્ઠ છે. ઓટ્સ અથવા દલિયા જેવા ફાઇબરયુક્ત ખોરાક ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. ઈંડા, ગ્રીક યોગર્ટ અથવા ડ્રાય ફ્રૂટ્સ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્નાયુઓ માટે પણ ફાયદાકારક છે. ઉપરાંત પૂરતું પાણી પીવું અને મસાલેદાર, તળેલું અથવા ખાંડયુક્ત ખોરાક ટાળવો મહત્વપૂર્ણ છે, જેથી શરીર ચરબી બર્ન કરવાની સ્થિતિમાં રહી શકે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.